હવે વાસ્તુ છે એ કોણ? મેં ઘણી વખત મારા સત્સંગમાં કહેલું છે, છતાંય કહી દઉં. વાસ્તુ છે એ ભગવાન વિશ્વકર્માના દીકરા છે અને પાર્વતીજીના કહેવા થકી ભગવાન શિવે ભગવાન શિવે વિશ્વકર્માને આદેશ કર્યો કે પાર્વતીજીએ જીદ લીધી છે, એની જીદ પૂરી કરવા માટે એક સુંદર મજાનું ભવન બનાવો. બરાબર? અને બે ચાર જીદો તો પ્રખ્યાત જ છે, બાલ હટ, જોગી હટ અને સ્ત્રી. હામલાનો મંગલો જોઈએ એટલે એવો જ કરો ને એવું જ આપણે કરવું જ છે. પછી ભલે તમે બેંકના હપ્તા ભરો ન ભરો, બેંકના હપ્તા લઈને બેંક લોન લઈને પણ એવું કરી દો. એમ પાર્વતીજી એક વખત ફરવા નીકળ્યા તો ફરતા ફરતા બ્રહ્માણી મળ્યા. ઓહો માતાજી, તમે આજ આ બાજુ હાલો હાલો. એ કે બ્રહ્માણીના મહેલમાં ગયા તો સ્ફટિક ને હીરા ને મણિયોના હિંડોળા ને તમે જુઓ તો આમ આખું ઇન્ટિરિયર એમ લાગે આ ક્યાં બાત છે. પાર્વતીજીને મનમાં ને વિચાર થયો કે આમ તો અમારું નામ મોટું કે મહાદેવ, કે આપણું નામ જ મોટું છે, બાકી આ મહાદેવ ક્યાંય ધ્યાન જ નથી દીધું, આ બાજુ કોઈ આયા જ નથી. એટલે માતાજીને કે કાંઈ નહીં, હું જાઉં ચપાટે. નીકળ્યા હુંથી. ત્યાં ઇન્દ્રાણી મળ્યા. ઓહ માં, તમે હાલો હાલો. ક્યાં? તો 5 મિનિટ આ બાજુમાં જ છે, આમ બીજા નંબરની શેરીમાં આવે. અને ઇન્દ્રના તો તમે સ્વર્ગમાં તો જુઓ, તમે સ્વર્ગમાં ગયા એટલે તો આમ તમે ખાઓ પાર્વતીજીને આમ રીહ ચડી ગયા કે આપણે આજ તો મહાદેવને કહી જ દેવું છે કે તમે એક છૂટાને કહો, હું છું. અને ઘરે પહોંચ્યા સતી સાંજે. મહાદેવજી તો બેઠા હતા ધ્યાન લગાડીને. મહાદેવજીને ધ્યાન લાગી છે તો ઓને તો કઈ નિર્માળ નિર્મોહ હતા, ઓને તો કઈ હતો જ નહીં મોહ. બંગલા શું કે પાર્વતીજી કીધું તમે ક્યાંય બારે નીકળી? એ કે કોઈ દી બારે ગયા છો કે આ હિમાલય અને આ શમશાન સિવાય કાંઈ? એ કે કેમ? બારે ક્યારેક જાઓ, વૈકુંઠ જોઈ આવો, સરગ જોઈ આવો, તમને ખબર પડે ઘરમાં કેમ રહેવાય. આ પાડોમાં જાઓ તો ખરા. કેવડો બંગલો બનાવ્યો, 50-52 લાખનો, અને 1 કરોડનો બનાવ્યો. આપણે કાંઈ અંદર તમે જુઓ તો ગાડીની પાર્કિંગ ને મહેમાનો માટે હોલ ને બેડરૂમ ને કિચન ને તમે જુઓ તો માસ્ટર બેડરૂમ ને બધા એમાં ગરમ પાણી ને ઠંડા પાણી. આપણે તો એમને મહાદેવને એમ થયું કે હવે જીદ લીધી પૂરી કરવી પડશે કે પાર્વતીજી કાંઈ ચિંતા ન કરો, તમારી ઈચ્છા છે એનાથી સારો ભવન બનાવી દો. અને વિશ્વકર્માને આદેશ કર્યો કે એવું ભવન બનાવો કે એક કેનું ન હોય. અને એવું સુંદર ભવન બનાવવાની શરૂઆત થઈ. થોડો સમય ગયો. તમે કેમ તમારું મકાન ચાલુ હોય ત્યારે આટા મારો, પાણી છંટાય છે કે નહીં, કામ બરોબર થાય છે કે નહીં, લાઈન લેવલમાં છે કે નહીં, એમ મહાદેવની ઈચ્છા થઈ કે હવે જાઉં, ઘણો ટાઈમ થયો, જોઈ આવું કામ કેટલે પહોંચ્યું. અને મહાદેવજી જ્યાં ને આમ ખાલી દ્વાર જોયો ને ગેટ, અને મહાદેવજી ખુશ થઈ ગયા. બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું હતું, નકશી કામ બાકી હતું ખાલી. અને નકશી કામ જાણતો હતો વાસ્તુ. વિશ્વકર્માનો દીકરો કે ઉપર ભાઈ તું નકશી કામ કર, ત્યાં હું આવું છું. નકશી કામ કરતા હતા વાસ્તુદેવ. વિશ્વકર્મા બારે ગયા. તે સમયે મહાદેવની એન્ટ્રી થઈ. અને મહાદેવનું તો રૂપ કેવું છે તમે બધા જાણો જ છો. લાંબી જટા વિખડાઈ ગયેલી, ભસ્મ લગાડેલી, હાથમાં ડમરૂ ને ત્રિશૂળ ને. અને જ્યાં આમ દ્વાર જોયો આમ ડમરું ખખડાયું, ડગડગાટ કરતા કરતા આમ જોયું. મહાદેવ કે વાહ વાહ, એ ક્યાં વાત છે, આવું સુંદર, આવો આનો જેનો દ્વાર, આવો ગેટ, તો અંદર કેવો છે. અને અંદર જઈને કીધું બમ બમ. અને ઓને આમ જોયું નીચે, આમ વાસ્તુએ એને એમ થયું કોઈ ભયંકર મોટો રાક્ષસ ઉપરથી પડ્યો. હવે પડ્યો ને તે ઊંધો પડ્યો ને, આચ્યુતમ કેશવમ. હવે એ ઊંધો પડ્યો ને મહાદેવ આમ ઉપરથી આમ નીચે જોયું, એટલે આ શું પડ્યું. અને એ જ સમયે વિશ્વકર્મા દેવ આવ્યા. અને વિશ્વકર્મા દેવે કહ્યું કે મહાદેવ, આ મારો દીકરો વાસ્તુ ઉપર કામ કરતો કરતો મરી ગયો, હવે એને સજીવન કરો. મહાદેવજી કે સજીવન? એ કે મહાદેવ, તમારો દીકરો હતો, જ્યારે તમે યુદ્ધ કર્યું તમારા હાથે મસ્તક ઉડી ગયું ગણપતિનું, અને તમે ત્યારે એને સજીવન કર્યા. અને પાછા એમાં પેલા પૂજન ને કર્યા, એમને આમ કોઈ વાંધો નહોતો. પણ આ દીકરો જેટલો તમને વાલો છે ને એટલો મારો વાસ્તુ મને વાલો છે. સંજીવની મંત્ર એક હતો. હવે તો જાઓ વિશ્વકર્મા દેવ, આજ પછી હું આશીર્વાદ આપું છું કે જ્યારે પણ કોઈ પણ નવું મકાન, દુકાન, ફેક્ટરી બનાવશે, જ્યાં સુધી તમારા દીકરાનું વાસ્તુ પૂજન નહીં થાય ત્યાં સુધી એની અંદર કોઈ લક્ષ્મી, વિષ્ણુ, નારાયણ કોઈ નહીં રહે. તો કે એમાં રહેશે કોણ? તો કે મારા ભૂત અને પ્રેત વાસ કરશે.
હવે બોલો, વાસ્તુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હવે કરવું જોઈએ. લ્યો, હવે ભગવાને કહ્યું કે મહાદેવે કહ્યું કે જાઓ તથાસ્તુ, જે મકાનમાં વાસ્તુ નહીં થાય એ મકાનમાં 10 કે 11માં વર્ષે એની અંદર ભૂત પ્રેત ઓટોમેટિક આવી જશે. એટલું નહીં, વાસ્તુશાસ્ત્ર તો એમ કે છે કે તમારા ઘરમાં ધૂપ અને દીપ 11 દિવસ બંધ રહી જાય એટલે 12મા દિવસે ભગવાન મહાદેવના ગણ એટલે કે ભૂત અને પ્રેત વાસ થઈ જાય છે. બોલો, 11 દિવસ દીવા બંધ રહે એટલે 12મા દિવસે. હા, તો તમે અમુક વખત એમ કે અમારે હૂતક છે, દીવા નથી કરવા, મરો, અમારા બાપ શું જાય. અને હું જાહેર મંચમાંથી કહું છું, તમે નિત્ય કર્મ કરો છો એમાં ક્યારેય સૂતક બાધક નથી. નિત્ય કર્મમાં હા, તમારે વાસ્તુ નવચંડી આદિ કરવું ઠીક છે, બાકી રોજ તમે ધૂપ દીવા કરો છો, ભગવાનની માળા કરો છો, એમાં હૂતક ન લડે. આપણે હિન્દુને તો કેવું છે કે રડવું તું ઢરાણ જડે છે. રણજીભાઈ, રડવું ને ઢરાણ જડે. અમે મંદિર જવાનું તારવું છે. આ બધા કે એમને આમ હોવાના સત્સંગ આંભળવા નથી આવ્યા, એના દીકરાની હગાયું કરવી છે એટલે આયા.